ભાવનગર શહેરમાં તારીખ 21મી માર્ચ ઈદની મોડી રાત્રે આશરે 8 જેટલા શખ્સોએ જાહિદ ફારૂકભાઈ સાથે માથાકૂટ કરી હતી. નવાપરા વિસ્તારમાં એક કોમ્પ્લેક્સનું કામ ચાલી રહ્યું હોય ત્યાં જાહિદ મોડી રાત સુધી બેઠો હતો. ત્યારે કેટલાક શખ્સોએ અહીં શું કામ બેઠો છે કહીને ઝઘડો કર્યો હતો. જો કે તે સમયે મામલો વધુ બગડ્યો ન હતો, પરંતુ 2 દિવસ પછી ઈદનો દિવસ પૂર્ણ થયા બાદ જાહિદ ફરી નવાપરા વિસ્તારમાં બેઠો હતો. તે દરમિયાન તે જ શખ્સો ફરી ત્યાં પહોંચ્યા અને અહીં બેસવા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. વાતચીત દરમિયાન પરિસ્થિતિ ઉગ્ર બની જતા એક શખ્સે પોતાના પાસેથી હથિયાર કાઢી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, જ્યારે બીજો રાઉન્ડ જાહિદ તરફ મિસફાયર થયો હતો. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ધાક ધમકી આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પહેલાંની માથાકૂટ હતી, 8-10 દી પહેલાંની. મારા ભાઈબંધ દોસ્તાર બે આવ્યા હતા ને રોજુ ખોલીને, તો એ કે તારે બીજા ત્રીજાને ભેગા નહીં કરવાના, નામને તેમને એમ કરીને ત્યારે મને મારી લીધો હતો. ત્યારે મને મૂંઢમાં માર્યો હતો. એની પહેલાં મારા ભાઈબંધને હાથ ભાંગી નાખ્યો હતો, અને ફોન તોડી નાખ્યો હતો, અને મારોય તોડી નાખ્યો હતો. પછી 8-10 દિન પછી અમે આજે બેઠા હતા ને ઘર પાસે, તો કે તું કાતર હું મારો છે એમ કરીને એ લોકો ઉઈ ગયા કે બેઠો રહેજે હાથો આમને તેમને. પછી એ લોકો ઓચિંતાને આવ્યા, ફારૂક, કુલદીપ ને એક અલ્લી એ આવ્યા ને પછી પેલો તહલા કરીને હતો વલ્લીભાઈનો છોકરો, એ બધા આવ્યા ને પછી બીજા અજાણ્યા હતા 4-5 જણા. અત્યારે અમે બેઠા હતા ને તો ઓચિંતાના ધોકાને તલવારોને ફાયરિંગ કર્યા માથે. પડ્યું છે ને નવાપરામાં સાહેબને આપ્યું ને પોલીસવાળાને. ફાયરિંગની ઘટના અંગે જાણ થતાં જ સિટી ડીવાયએસપી આર સિંઘાલ સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના અંગે જાહિદ ફારૂકભાઈએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે શખ્સોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ બાબતે પંચનામાની વિગતે કાર્તિસ કબજે કરવાની તથા તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે. 2 રાઉન્ડ જે છે એ ફાયરિંગ કરવામાં આવેલા છે. તેનું મેઇન કારણ જે છે હાલમાં જે ફરિયાદમાં જણાવેલ છે તે મુજબ અહીંયા જે નવી બિલ્ડિંગ બને છે તેની સામે જે આ કામના ફરિયાદી અને તેના મિત્ર બેઠા હોય તે બેસવાની ના પાડેલી છે, પરંતુ ઊંડી તપાસ થનાર છે કે શા કારણે આ લોકોએ ફાયરિંગ કર્યું છે, બીજા લોકો સામેલ છે કે નહીં તે બાબતે ઊંડી તપાસ થનાર છે. એ જ આરોપી પકડવા માટે બી એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને આરોપી જે છે તેને પકડવાની કામગીરી ચાલુ છે. આરોપી આવ્યેથી આ બાબતે કોના ઇશારે જે છે ફાયરિંગ કર્યું અને શા માટે ફાયરિંગ કર્યું તે મુદ્દે બી પ્રકાશ પાડનાર છે. હાલમાં જે છે 6 ઈસમ તથા બીજા જે છે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલા છે.